વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ ઉપસ્થિતિથી લાભાર્થીઓને 1,31,454 આવાસોને અર્પણ કર્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત 2,993 કરોડના ખર્ચે તૈયાર થયેલા 1,31,454 આવાસોનું વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું હતું। ગુજરાતની 182 બેઠક પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી લાભાર્થીઓ સાથે વિશેષ ચર્ચા પણ કરી હતી। આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ માધ્યમથી જ્યારે આવાસ યોજનાનું લોકાર્પણ કરી રહ્યા છીએ ત્યારે ડીસા શહેરમાં સીએમ સાહેબની ઉપસ્થિતિ અને આપણા અધ્યક્ષ શ્રી જે ભાજપના CR પાટીલ જ્યારે અહીંયા આવી રહ્યા છીએ ત્યારે ડીસાના એરપોર્ટ ઉપર અમે મોટી સંખ્યામાં એમનું સ્વાગત કરવા ઉપસ્થિત થયા છીએ। બધા જ એટલા દિલથી ખુશ છે કે ગરીબને પોતાનું ઘર મળશે અને આટલી બધી યોજનાઓ આપણા મોદી સાહેબ અને ભાજપ સરકાર આપી રહી છે ત્યારે અમે ખૂબ દિલથી એમને આવકારીએ છીએ અને એમનું ખૂબ જ દિલથી સ્વાગત કરીએ છીએ। ડીસા ખાતે યોજાયેલા મુખ્યમંત્રીના આ કાર્યક્રમમાં પધારવા માટે લાભાર્થીઓની સુવિધા માટે 1,334 બસોની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। આ ઉપરાંત 50,000 કરતાં પણ વધારે લોકો માટે ભોજન વ્યવસ્થા પણ ઉપલબ્ધ બનાવવામાં આવી હતી। અને હવે તો મકાન આટલા મોટા પ્રમાણમાં કેટલાય લોકોને જ્યારથી કરીને અહીંયા દેશના પ્રધાનમંત્રી શ્રી બન્યા ત્યારથી અમને યોજના ચાલુ કરી અને દરેકને ઘર મળી રહે એના માટેની વાત કરી તો ઘણા તો ભૂલી ગયા હશે। 5 વર્ષ પહેલા 7 વર્ષ પહેલા જેને મકાન મળ્યું તો જે ઝૂંપડામાં રહેતો માણસ એ પાકા મકાનની અંદર રહેતો થયો, કાચા મકાનમાં રહેતો માણસ પાકા મકાનમાં રહેતો થયો। એનું આખું જીવન બદલાયું છે, એના સંતાનો ભણતા થયા છે અને આખું પોતાનું લિવિંગ હેબિટ પણ બદલાયું છે, વિચારવાની દ્રષ્ટિકોણ પણ બદલાયો છે। ખાલી મકાન મળે છે એવું નહીં, મકાનની સાથે દીકરા દીકરીના સગપણ સુધી તેની સાથે જોડાયેલા હોય છે। દીકરાના લગ્ન કરવાના હોય પરંતુ કાચું મકાન હોય તો વિચારતા હોય છે કાલે પાકું મકાન થાય તો મારે પણ ઘેર વહુ દીકરાની આવે તે દિવસે એને પણ પાકું મકાન આપી શકાય। તો આર્થિક સ્વાવલંબનનું કામ તો છે પણ સામાજિક ઉત્થાનનું પણ ખૂબ મોટું કામ આ મકાનની યોજનાના માધ્યમથી છે ને દેશના પ્રધાનમંત્રીશ્રીએ આ ખૂબ ગરીબ અને સામાન્ય માણસ માટે એક અદ્ભુત કહી શકાય એવું કામ આપણા સૌ માટે કર્યું છે। પ્રધાનમંત્રી આવાસ યોજનાના લોકાર્પણ પ્રસંગે ડીસા પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લાભાર્થીઓના પોતાના પાકા મકાન મળતા તેમને અભિનંદન પાઠવ્યા હતા। તેઓએ આ ઘટનાને ઐતિહાસિક ઘટના જણાવી હતી। યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આજે ગુજરાતના લાખો પરિવારના ઘરે લાપસીના આંધણ મૂકવાનો પ્રસંગ આવ્યો છે। એક સાથે એક જ સમયે 1,32,000 થી વધુ આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત એ ઐતિહાસિક ઘટના છે અને તેના પ્રેરણા સ્ત્રોત છે આપણા આદરણીય શ્રી મોદી સાહેબ। આદરણીય શ્રી નરેન્દ્રભાઈ હજુ 15 દિવસ પહેલા જ 22મી જાન્યુઆરીએ ભગવાન રામચંદ્રજીની અયોધ્યા મંદિરમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરાવી અને એક નવો ઇતિહાસ સર્જ્યો। પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત સરકારની અન્ય યોજનાના લાભાર્થીઓએ પ્રધાનમંત્રી સાથે સરકારની કલ્યાણકારી યોજનાના ફાયદા જણાવવા ઉપરાંત પણ પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો। ગીતાબેન નમસ્કાર। નમસ્તે સાહેબ, નમસ્તે સાહેબ, જય શ્રી રામ સાહેબ। ગીતાબેન જય શ્રી રામ। જય શ્રી રામ। ગીતાબેન આખું પરિવાર બેઠું છે તમારું તો? અરે સાહેબ આજ તો મારે બહુ ખુશીનો માહોલ છે સાહેબ। આજ તો તમારા સાથે વાત કરવા મને મળી છે સાહેબ, તો એવું મને આનંદ મળ્યું છે તો મને એમ થાય કે ઓહો આજ તો સાહેબે મને બહુ આમ સાહેબ એવું મને બધી મળી ગઈ છે કે મારે ભગવાન સાથે વાત થતી હોય સાહેબ। જરા ગીતાબેન તમારી બધી ઓળખાણ આપો। મારું નામ છે ગીતાબેન છગનભાઈ ચૌહાણ, મારું ગામ છે નાના ખીજડીયા, ટંકારા તાલુકો, જિલ્લો મોરબી। નહીં, ઘરમાં કેટલા લોકો છો, શું કરો છો, મકાન કેવું બન્યું, કેટલા સમય લાગ્યો, બીજી તમને સરકારની કઈ લાભ મળ્યા હશે, જરા આમ સમજાવો ને મને।
સાહેબ મારે બધોય પણ લાભ મળ્યો છે. મને સરકાર તરફથી મફત પ્લોટ મળ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મેં મારું મકાન બનાવ્યું છે. મારું સપનાનું મકાન બન્યું સાહેબ. અને મારા છોકરા અને મારા બાળકો અને હું પણ બહુ ખુશ રહી છીએ સાહેબ. અને મારી દીકરી પણ ડેન્ટલનું ભણે છે. બીજી એક દીકરી છે કોલેજ કરે છે. અને એક દીકરી છે એ આપણે અજંતામાં જાય છે. અને મારો દીકરો છે શિક્ષક તરીકે પ્રાઇવેટ નોકરી કરે છે સાહેબ. તો તમારા ઘરમાં તો કમાણી જોરદાર હશે. સાહેબ એમાં એવું છે કે દીકરીઓ ભણે છે એને આપણે શિક્ષક તરીકે તમે બધે જે આપો છો યોજના સ્કોલરશીપ બધી આપો છો એ મળે છે. અને મારી એક દીકરી છે અજંતામાં જાય છે. અને મારો દીકરો પણ એ સરકાર પ્રાઇવેટ નોકરી કરે છે સાહેબ. એટલે દીકરાને શું ભણાયો તો? હા સાહેબ કેટલું ભણાયો દીકરાને? દીકરાને કોલેજ કરાવેલો છે સાહેબ. કોલેજ કરાવી દીધી. તો હવે તો છોકરાઓ બધા લગ્ન કરવા જેવા થઈ ગયા છે. અરે સાહેબ હવે તો મકાન તમે આપ્યું પછી તો બહુ માંગાઈ પણ સારા આવે છે સાહેબ. બહુ માણસો પણ સારા બોલાવે છે અમને. એમ એટલે તમને હવે તમારી બરાબર જેવું જોઈતું હશે એવું ઘર મળશે એવું લાગે છે મને. એટલે દીકરીઓ સુખી થશે. બધી સાહેબ તમારા બધે આભાર છે કેવાય સાહેબ બધો. એમાં એવું છે બેન, તમે બાળકોને જે રીતે મોટા કરી રહ્યા છો, એમને શિક્ષણ અને સંસ્કાર આપી રહ્યા છો, આ તમારી મોટામાં મોટી મૂડી છે. હા સાહેબ. આ ઘર તો ઘર ભલે તમે પછી બનાવ્યું, પણ બાળકોની જિંદગી પહેલા બનાવી તમે. હા સાહેબ. આ મોટું કામ કર્યું છે. તમે પોતે કઈ કરો છો કે ગીતાબેન? હા સાહેબ, હું ઇમિટેશન નું ઘરે કામ કરું છું સાહેબ. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગુજરાતમાં 1,31,454 આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેથી યોજનાના લાભાર્થીઓ પણ ખુશખુશાલ થઈ ઉઠ્યા હતા અને પોતાની માલિકીનું મકાન પાછું મળતા આ લાભાર્થીઓનું સપનું પૂરું થયું હોવાનું તેઓ જણાવી રહ્યા હતા. અમને ઘર મળેલો છે સાહેબ, અને અમને મોદી સાહેબે ઘર આપેલ અને અમે બહુ સુખી છીએ. અત્યારે સુખ શાંતિ રહીએ છીએ. ઉલ્લેખનીય છે કે આજે લાખો પરિવારોને પોતાનું સપનાનું ઘર મળી ગયું છે, ત્યારે ભવિષ્યમાં ગરીબોના માથે પણ મકાનની છત હશે. કેમેરામેન રત્નસિંહ સોલંકી સાથે હરેશ ઠાકોર, પ્રવેગ ટીવી, બનાસકાંઠા.